જય કોળી સમાજ। હું છું આપનો એડવોકેટ ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ। મિત્રો, આજે બગદાણા બાબતે જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે અને કહેવાય ને કે કોઈ ભારતનો નાગરિક કેમ બીજા દેશમાં વહી ગયો હોય, બરાબર, અને એને એટલી ક્રૂરતાથી જાણે આતંકવાદી હોય, બરાબર, એટલી હદથી એને મારવામાં આવ્યો હોય ને, અને આવી ઘટના છે આપણા જ ગાંધીજીના ગુજરાતમાં, અને એ પણ સૌરાષ્ટ્રની ધરતી પર, અને બગદાણા જેવા પવિત્ર ધામ પાસે, અને પાછા બગદાણા ધામના સેવક ઉપર જ આ બનાવ બન્યો છે। તો ખરેખર આ જે ઘટના છે તે બનવાનું કારણ શું, બરાબર મિત્રો? આ સમગ્ર ઘટના બનવાનું કારણ શું? શું પોલીસે પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરી એના કારણે આ ઘટના બની, કે પછી શું ગુનેગારો પોતાનો વગ અને પોતાની ધાક બેસાડવા માટે કે અમારાથી ઉપર કોઈ નથી, જેને કાયદાનો કોઈ ડર જ નથી, બરાબર, શું એના કારણે આ ઘટના બની, કે પછી સમાજને ઉપર વારંવાર જે અત્યાચાર થાય છે, શું આવા અત્યાચારની સમાજને ચરમસીમા આવી ગઈ હોય, બરાબર, કહેવાય નાક સુધી પાણી આવી ગયું હોય સહન કરી કરીને, શું એટલે સમાજ ભેગો થયો છે? શું એટલે આ ઘટનાનું અહીંયા સુધી પહોંચી છે? તો જી હા મિત્રો, મારા માનવા મુજબ આ ત્રણ પોઈન્ટ સાચા છે। ગુનેગારોએ પોતાનો વગ જમાવવા માટે આ જે ઘટના કરી છે એના માટે આ ઘટના અહીંયા સુધી પહોંચી છે। પોલીસે પોતાની બેદરકારી દાખલ કરી એના માટે આ ઘટના આજ સુધી પહોંચી છે, અને સમાજના ઉપર એટલા બધા અત્યાચારો થયા, સમાજને હવે કંટાળીને એમ કહેવું પડ્યું કે હવે એક થવું પડશે, આને સિવાય બીજો કોઈ છુટકારો જ નથી, બરાબર, એટલે આ ઘટના અહીં સુધી પહોંચી છે। તો તમામ મિત્રોને મારે જણાવવાનું કે પોલીસે પોતાની ફરજમાં, હું એવું નથી કહેતો કે પોલીસ પ્રશાસન આમ છે, તો ખરેખર પોલીસ વિભાગ એટલે શું, બરાબર? પોલીસ વિભાગ એ ખરેખર શાંતિ, સુરક્ષા અને સલામત, બરાબર, પોલીસ શાંતિ, સુરક્ષા અને સલામતીનું પ્રતીક ગણવામાં આવે છે। કોઈ પોલીસ એમ ધારે કે મારે આ આરોપીને, બરાબર, પકડીને લાવવો છે, તો દેશના કોઈ પણ ખૂણે બેઠો હોય તો પોલીસ પોતાની વીરતા, પોતાની શૌર્યતાથી, બરાબર, એ આરોપીને ગળું દબોચીને, બરાબર, એ જે તે પોલીસ સ્ટેશનમાં લાવવાની તાકાત ધરાવે છે, બરાબર। તો શું આખરે પોલીસને એવું નહીં લાગ્યું? શું પોલીસને પોતાને એવું લાગ્યું કે આ આરોપીઓ છે મારા ભાઈઓ છે, મારા સમાજના છે, તો પોતાની ફરજની બેદરકારી કેમ દાખવી? ખરેખર પોલીસનો પણ એક પરિવાર હોય છે, પોલીસનું પણ એક કુટુંબ હોય છે, પોલીસનો પણ એક સમાજ હોય છે, પણ આજે એને વર્દી આપવામાં આવી છે ને મિત્રો, એ આ દેશને, હરેક નાગરિકને સલામતી અને સુરક્ષા માટે આપવામાં આવેલી છે। તો આવા પોલીસ અધિકારીઓને, નાના કર્મચારીના સર્વોચ્ચ અધિકારીઓને પોતાની ફરજ બને છે કે હરેક દેશના નાગરિકને, બરાબર, જ્યાં સુધી એ ઊભા હોય ત્યાં સુધી ગુનેગારો તો થરથર ધ્રુજવા જોઈએ, આવી ધાક હોવી જોઈએ, આવું પ્રશાસન હોવું જોઈએ, ત્યારે આ દેશનો યુવાન અને દેશની કોઈ પણ સ્ત્રી એ કોઈ પણ જગ્યાએ સુરક્ષિત રીતે ગમે ત્યાં ફરી શકશે। પણ જો આવા નવા બનાવ બનતા રહેશે તો પોલીસ પ્રશાસનનું કામનું શું? અને મિત્રો, દર ખેલે ભરતી થાય છે, લાખો યુવાનો ફોર્મ ભરે છે, બરાબર, અને લાખો યુવાનોમાંથી અમુક યુવાનો જ સરકાર દ્વારા તેને નિયુક્ત કરવામાં આવે છે અને તેને ખાકી વર્દી આપવામાં આવે છે। અને જો આવા કરપ્ટેડ પોલીસવાળાને જો એવું લાગતું હોય કે મારો સમાજ વાલો, મારો પરિવાર વાલો, તો તમે નોકરી મૂકી જો। તમારી જેવા હજારો લોકો આ ખાખી વર્દીનું હું માન છે, હું મર્યાદા છે, બરાબર, એની સમજણ છે, તો એને તમે વર્દી આપી જો, તમે રિઝાઇન આપી જો। તો તમારામાં આવડત ન હોય, તમારામાં તેવડ ન હોય તો, બરાબર, અમારા પરિવારના લોકો પણ પોલીસમાં છે। ખરેખર આવા લોકોથી જ તે પોલીસ પ્રશાસન બદનામ થાય છે। ખરેખર મારે આજે
વર્ષો પછી આજે કેમ કેસ લડતા હોય ને લેસન કરવું પડે, એમ આજે મારે ખરેખર લેસન કરવું પડ્યું. પોલીસે ખરેખર પોતાની ફરજમાં જો બેદરકારી ન દાખવે ને તો કોઈ પણ કામ એવું નથી કે એ કામ એનાથી શક્ય નથી. એક નાનો કોન્સ્ટેબલ હોય તોય ભલે, એએસઆઈ હોય તો ભલે, પીએસઆઈ હોય ભલે, પીઆઈ હોય તોય, ડીવાયએસપી, ડીવાય કોઈ પણ વ્યક્તિ, કમિશનર હોય તોય પણ ભલે, ડીજીપી હોય તોય ભલે, ગૃહમંત્રી હોય તોય ભલે, જો પોતે ધારે તો આ દેશને હરેક વ્યક્તિને સુરક્ષા આપી શકે છે. પણ ક્યાંક ને ક્યાંક પોતાના અધિકારો, પોતાની ફરજ, પોતાની બેદરકારીથી આ બધું ભૂલી જાય છે અને આવા ગુનેગારોને જ તે પોતાના ઘરે સાચવે છે અને આખી જનતાને, આખા સમાજને, આખા પરિવારને મૂરખ બનાવે છે. આ બગદાણા ખાતે જે ઘટના બની એમાં એક અધિકારીના બેદરકારીના કારણે લાખો યુવાનો, મિત્રો લાખો યુવાનો, લાખો સમાજના લોકો, લાખો યુવાનો ભેગા થયા છે. તો આવી બેદરકારીથી શું આમનામ ચાલશે? આ તો સારું છે. સમાજની વસ્તી ગુજરાતમાં 35 થી 40% વસ્તી છે. સમાજ આજે એક થયો છે. સમાજ ન્યાય માટે એક થયો છે. શું અમુક સમાજ છે ગુજરાતમાં તો મુઠ્ઠીભર છે, મુઠ્ઠીભર. તો એ એક થાય તો શું થવાનું? હરેક સમાજને આવું કોઈ પણ જાતનો બનાવ બને તો એક થવાનું, બોર્ડ બેનર લઈને રોડે નીકળવાનું. શું આ જ આપણું કામ છે? શું દેશના જે તે સમયે ક્રાંતિકારીઓએ લોહીની આહુતિ આપી, છાતી ઉપર ગોળી ખાધી, મગજમાં માથા ઉપર ગોળી ખાધી, શું આ આટું ખાધી? આપણા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર સિંહજી, હું તો 100 વાર વંદન કરું છું કે જ્યારે દેશને એક કરવાની વાત જ્યારે સરદાર પટેલ સાહેબે કરીને તો તેને હસતા મુખે આખું રજવાડું આપી દીધું. રાણીબાના ઘરાણે આપી દીધા. શું આ હાટું આપ્યા હતા? આ દેશની અખંડતા, એકતા કાયમી જળવાવી જોઈએ. અને આવા અધિકારીઓ જે પોતાની ફરજમાં બેદરકારી દાખવે છે, બરાબર, એના વિરુદ્ધમાં કાર્યવાહી થવા જોઈએ અને તેને નોકરીમાંથી ડિસમિસ કરવા જોઈએ. કારણ કે આની જગ્યાએ લાખો યુવાનો, યુવકો અને યુવતીઓ, વિદ્યાર્થીઓ બેઠા છે કે એને ખબર છે ખાખી વર્દીનું હું માન છે, હું મર્યાદા છે, કઈ જગ્યાએ એને પાવર વાપરવો એને આવડત અને સૂઝબૂઝ એને ખબર છે. તો આવા કરપ્ટેડ જે પોલીસ અધિકારી છે ને મિત્રો, એના કારણે મારો આખો પોલીસ વિભાગ બદનામ થાય છે. ખરેખર પોલીસ વિભાગ હંમેશા એવા પ્રયત્ન કરતા હોય કે કોઈ જગ્યાએ ગુનો બને ને તો છોકરો કે છોકરી ઘરે ન જાય, પહેલા પોલીસ સ્ટેશન જાય કે મારો ભાઈ પોલીસ સ્ટેશનમાં બેઠો છે, મારી બેન પોલીસ સ્ટેશનમાં બેઠી છે, એ મારું ધ્યાન રાખશે, એ મને ન્યાય અપાવશે. શું આવી રીતે તમે ગુનેગારોને તમે પ્રોત્સાહન આપશો તો શું થવાનું? ગુનેગારો ઘરે આવશે, બીજું કઈ થવાનું નથી. કારણ કે આ લોકોને ખબર છે માલ હે તો મોહબ્બત હે. હું જે તે કક્ષાના અધિકારીને હું 5-25 આપી દે, બરાબર, એટલે સામે ગમે એવું હોય મારું જોઈ લે. સમાજ ભલે ને એક થતો, આખી પ્રશાસનની લિંક તો મારા હાથમાં છે ને. કઈ જગ્યાએ કઈ કામ કઢાવવું, આ કઈ કાગળિયું અહીંથી લઈને આમ કરવું, આ કઈ કાગળિયું અહીંથી આમ કરવું, એ મને ખબર છે. આવું ગુનેગારો વિચારે છે તો આ કેટલી હદે આપણે નબળાઈ કહેવાય મિત્રો. આ તો બગદાણા વાળી મેટર બની, બરાબર, અને સમાજ ભેગો થયો એટલે લોકો આવ્યા અને ખરેખર એમ થયું કે નહીં, આને ન્યાય અપાવવો જોઈએ, બરાબર. એટલે લોકો એકત્રિત થયા, કાર્યવાહી થઈ, સીએમને રજૂઆત કરી, એસઆઈટીની ટીમને રજૂઆત થઈ અને આખું સમગ્ર મામલો એસઆઈટીની ટીમ દ્વારા આજે તપાસ થઈ રહી છે. શું આ જગ્યાએ કોઈ નાનો વ્યક્તિ હોય તો એને સુપડા સાફ થઈ જાય, કોઈ કાંઈ થાય નહીં, બરાબર, માણસ મરી જાય કાંઈ થાય નહીં, એક કાગળમાં આખો કેસ રફા દફા થઈ જાય, બીજું કંઈ થાય નહીં. તો પોલીસ વિભાગમાં ખરેખર મારા ઘણા એવા મિત્રો છે, ઘણા એવા ભાઈઓ છે કે તન મન ધનથી પોલીસ વિભાગને ખરેખર શ્રેષ્ઠ અને ઉદારતા, જેને વીરતાના પુરસ્કાર આપવામાં આવ્યા છે, બરાબર, એવા ઘણા પોલીસવાળા છે. તો પોલીસ વિભાગ ઉપર ખરેખર મને આજે પણ ભરોસો છે અને હવે પછી પણ રહેશે. પણ અમુક પોલીસ વિભાગના કારણે, અમુક અધિકારીઓના કારણે આ સમગ્ર વિભાગને ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતું હોય છે.
પોલીસ સ્ટેશનમાં નાના મોટા ગુના બનતા જ હોય છે, પણ અમુક વ્યક્તિને કારણે ખૂબ જ બેદરકારી દાખવીને આ જે ગુનાઓ રફાદફા કરવામાં આવે છે ને, એ ખરેખર ન થવું જોઈએ. આવી મારી સર્વ કર્મચારીઓને અને અધિકારીઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. આજના સમયમાં ખૂબ જ આવી નિંદનીય ઘટનાઓ ખૂબ જ બની રહી છે. તો માનનીય દેશના ગૃહમંત્રી, રાજ્યના ગૃહમંત્રીને મારે ખૂબ જ કહેવું કે સમાજની વસ્તી, અમારા કોળી સમાજની વસ્તી આ દેશમાં, આ રાજ્યમાં, ગુજરાત રાજ્યની ખાલી વાત કરું તો 40% જેટલી, 35 થી 40% જેટલી વસ્તી કોળી સમાજ ધરાવે છે. તો ગૃહમંત્રી સાહેબને મારે એક નમ્ર અપીલ છે કે કોઈ પણ જગ્યાએ સુરતમાં બનાવ બને કે કોઈ અન્ય જગ્યાએ બનાવ બને, કોઈ આગનો બનાવ બને કે કોઈ અનિચ્છનીય ઘટના બને, તો આપ સાહેબ સર્વપ્રથમ ત્યાં પહોંચી જાઓ છો, બરાબર? અને આખી કઈ કઈ જગ્યાએ આગ લાગી, કેટલું નુકસાન છું, આવું છું, તેવું છું, તો તમે આ નિરાકરણ કરો છો, બરાબર? તો અમારો સમાજ આજે એક થઈને તમારી પાસે આવ્યો, તો તમે સાહેબ અમારી રજૂઆત કેમ નહીં સાંભળી? સાહેબ તમે ક્યાં ગયા હતા? યાદ રાખજો, આ સમાજની વસ્તી 35 થી 40%ની છે. આ ધારે તો સત્તામાં લાવી પણ શકે અને સત્તા બદલાવી પણ શકે. આ સમાજની આ જે ઘટના બની એ મારી અંદરની વેદના છે. હું એમ નથી કહેતો કે મારા શબ્દોમાં આક્રોશ છે, પણ મારા દિલના, હૃદયના શબ્દો છે કે ક્યાં સુધી સમાજને સહન કરવાનું, કેટલીક હદ સુધી. શું આ હાટું અમે જન્મ લીધો છે? શું આ હાટુથી આપણા પૂર્વજોએ બલિદાન આપ્યું છે? આ દેશના હરેક ક્રાંતિકારીઓએ પોતાની લોહીની આહુતિ આપીને આ દેશનું નિર્માણ કર્યું છે. તમારી મારી સૌની ફરજ બને કે આ દેશને, આ ધરોહરને આપણે આગળ વધાવીએ. બીજો મુદ્દો લાવીશ. આજે ખરેખર જે બનાવ બન્યો છે એ બાબતે, આ બગદાણા ધામમાં જે ટ્રસ્ટી બાબતે જે બનાવ બન્યો છે, તો મેનેજિંગ ટ્રસ્ટી અને ટ્રસ્ટી બાબતે જે આખો વિખવાદ ઊભો થયો છે, તો ખરેખર આસ્થાનું કેન્દ્ર છે. આસ્થા વિશે હું આજે નહીં બોલું ને ક્યારેય નહીં બોલું. તો ખરેખર આજે આસ્થાના નામે જે લૂંટ ચાલે છે, એવા વ્યક્તિનું છોડીશ નહીં. એવા વ્યક્તિ માટે અવશ્ય બોલીશ કે આખો સમાજ તમારા આસ્થાના કેન્દ્રમાં, આવા બગદાણાના આજુબાજુના ઘણા એવા ધાર્મિક સ્થળો છે, ત્યાં લોકો આવે છે પોતાના દિવસની દાઢી પાડીને, બરાબર, દિવસની દાઢી પાડીને પોતાના સ્વખર્ચે ટેમ્પામાં ઢળાઈને તમારે ત્યાં સેવા કરવા માટે આવે છે, બરાબર? રસોડાની અંદર હોય તોય ભલે, રસોડાની બહાર હોય તોય ભલે, મંદિરની અંદર સફાઈમાં હોય, લાકડા ફાડવામાં હોય, ઘઉં વીણવામાં હોય, ચપ્પલ મૂકવાની વ્યવસ્થામાં હોય, એટલો અમારો સમાજ તમારે ત્યાં સેવા પૂરી પાડે છે. તો તમે આ મુદ્દા માટે કોઈ એક સિંગલ વ્યક્તિ આગળ કેમ નહીં આવ્યું? કેમ અમારો સમાજ તમારા સેવા કરવા નથી આવતો? બીજી વસ્તુ તમને કહું મિત્રો, જ્યારે પણ કુદરતી આફત આવતી હોય, કૃત્રિમ આફત આવતી હોય, કોરોના જેવો કાળ આવતો હોય કે વાવાઝોડું, ગમે એવો કુદરતી આફત આવતી હોય, તો ત્યારે આવા ધામો દ્વારા, આવા જે ધાર્મિક સ્થળો છે ત્યાં કોઈ સેવા કરવા આવતા હોય, તો એવા વ્યક્તિને કોઈને તમે 5-25નું કે કોઈ રાશનનું કે તમે કોઈ સગવડતા પૂરી પાડી હોય, એવા દાખલા છે કે ખાલી સેવા જ કરો, પૈસા આપો અને અમે રાજ કરીએ? આવું નહીં થવું જોઈએ. સમજો મિત્રો, આ મારા માનવાને જાણવા મુજબ કહું છું, ક્યાંક હું પણ ખોટો હોઈ શકું, પણ મને જેટલી માહિતી છે એ બાબતે તમને કહેવા માંગુ છું. જ્યારે પણ આવો બનાવ બને ત્યારે તમે કેમ આગળ નથી આવતા? અને આ મંદિર દ્વારા ખરબો રૂપિયા, કરોડો રૂપિયા કમાય છે, આટલી બધી સંપત્તિ હોવા છતાં એને ત્યાં સેવા કરવા આવે છે. તો ત્યાં સેવા કરવા આવતા લોકો માટે તમે હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, હોસ્ટેલો કે તબીબી ક્ષેત્રો તમે કોઈ કાર્યરત કર્યા, કોઈ વસ્તુ બનાવી? એ જવાબ તમે જાણો છો, તમે મને જવાબ આપજો. હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, હોસ્ટેલો, તબીબી સેવાઓ તમે શરૂ કરી? બીજી વસ્તુ, અમારો સમાજ મોસ્ટ ઓફલી બધા ધાર્મિક સ્થળોએ સેવા કરવા જાય છે, તો આજે સેવા કરવા આવે છે એ લોકોના બાળકો માટે
તમે શિક્ષણ, શારીરિક અને રમત ગમતના સાધનોની કોઈ જાતની વ્યવસ્થા કરી? કોઈ હોસ્ટેલની વ્યવસ્થા કરી? સરકારી ભરતી આવે છે તો તેના માટે ક્લાસીસ, કોઈ ગ્રાઉન્ડ કે વિદ્યાર્થીઓ કે આવા છોકરાઓ બરાબર પોલીસની કે આર્મીની આ દેશની સુરક્ષા માટે જે જાય છે, સેવા તો તમારા માટે જ કરવા આવે છે ને, તો એમના છોકરાઓ જે જગ્યાએ સેવા કરે છે તો એમના છોકરાઓને તમે કોઈ વ્યવસ્થા પૂરી પાડી? ખરબોની જમીન છે, અઢળક જમીનો છે, વીઘાઓ છે, કોઈ તમે સિંગલ 5-10 વીઘામાં તમે દોડ માટેનું કોઈ ગ્રાઉન્ડ કર્યું? કોઈ વ્યવસ્થા બનાવી? શું કામનું? શું ભગવાનની ખાલી પૂજા કરવાની, પૈસા કમાવાના, આવું જ હોય? શું આગળ કોઈ જાતનું તમને આવો વિચાર નથી આવતો? શું આવી ઘટના બને? ખરેખર ઘટના તો આ મુદ્દત બની હતી ને, ધામ માટે જ બની હતી ને. ટ્રસ્ટીઓએ કોઈ જાતની કોઈ ખબર લીધી નથી, કોઈ જાતનું કર્યું નથી, તો શું સેવા કરવા આવે છે એ લોકો બધા કીડા મકોડા છે કે તો ભોળો સમાજ છે ભાઈ? ભલે ને સેવા કરતો, આપણા બાપાનો ક્યાં જાય છે? આવી માનસિકતા છે? નહીં, આવી માનસિકતા ક્યારેય નહીં રાખવાની. આ દેશની અખંડતા ક્યારેય વિખાવી ન જોઈએ મિત્રો. બીજો મારા પોઈન્ટ તમને કેવો છે કે જે આરોપીઓ છે તે એવું જ માને છે કે આખો સમાજ એ ખેતર છે અને મને ગમે એ ફૂલડું તોડી નાખું, મને ગમે એ ફળ ખાઈ લઉં, મને ગમે આવે એવું રાંધીને અહીંથી વયો જાઉં, ખેતર મેદાન કરી નાખું. કેમ? ખેતરમાં રોજ આવે ને વીખી નાખે બધું. ઢોર જનાવર આવે એટલે આખું ખેતર વીખી નાખે. એને ખબર છે હું પકડાય તો મને છોડી દે, થોડી ઘણી લાગુ કહેશે તો મારું સેટિંગ થઈ જાય. હું બધાની વાત નથી કરતો, હું એવું નથી કહેતો કે બધા આરોપી છૂટી જાય છે, પણ જે પોલીસ અધિકારી જે પોતાની ફરજમાં બેદરકારી દાખવીને આ જે કામ કરે છે ને એના માટે કહું છું. આ તમામ ગુનેગારોને એવું જ લાગે છે કે સરકાર તો આપણે ખીચામાં છે, હું ધારું એનું કામ કરી નાખું. આપણે બીક જ નથી, કારણ કે ખબર છે કઈ સેક્શન દાખલ થાય, જામીન ઉપર છૂટી જાય અને વધુ થાય કોર્ટમાં જોઈ લે, જામીન આગોતરા જોઈ લે અમારી રીતે. નહીં કે હાઈકોર્ટ બેઠી છે, હાઈકોર્ટ વયો જાય. અમુક કેસમાં જ આવું બને છે. હું બધા કેસની વાત નથી કરતો, હું પણ એક એડવોકેટ છું. તો ખરેખર આ કેટલું વ્યાજબી છે આ પણ એક જોવાનું રહ્યું. આ દેશની અખંડતા ક્યારેય તૂટવી ન જોઈએ. આ દેશમાં 18 વરણ રહે છે. આ ગુજરાતની સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક એવા રાજાઓ થઈ ગયા બરાબર કે સોમનાથ જેવા મંદિરને સામે એને બધી મથામત કરી નાખી બરાબર. કોઈ વ્યક્તિને એવું છોડવામાં ન આવે કે આ દેશની ધરતી ઉપર જ્યારે કોઈ કપારો, કોઈ કાળો વ્યક્તિ કે કોઈ ખરાબ નજર આ દેશ ઉપર નાખે અને આ દેશના ક્રાંતિકારી ચૂપ બેઠા હોય. હું તો આ રજપૂતોને, આ ક્ષત્રિયોને મારા ખરેખર 100 સલામ છે કે ખરેખર દેશની અખંડતા માટે પોતાના જીવ પણ આપી દીધા, પોતાના માથા પણ આપી દીધા. શું આ આટો આપ્યા? આ તો ગમે એનું સેટિંગ થઈ જાય, થોડું ઘણું હોય તો લાગુ હોય તો બધું થઈ જાય ભાઈ. શું આવું ચાલે? આ નહીં ચાલે. આવું ક્યારેય ન થવું જોઈએ. હરેક મારા જેવા વ્યક્તિને આગળ આવવું પડશે. આ દેશની, આ રાજ્યની સિસ્ટમ બદલવી પડશે. આવા ગુનેગારો આજે આપણા ચોક સુધી પહોંચ્યા છે, ગામની સીમા સુધી પહોંચી ગયા છે, કાલે આપણા ઘરે પણ પહોંચી જશે. અને આ બનાવમાં તો અમુક આરોપીઓ છે એ તો છે જ નહીં. એના પરિવારના લોકો એવું કહે છે, હું નથી કહેતો, એના પરિવારને એવું કહે છે કે આજે આરોપીઓ અમારે ઘરે આવ્યા, પોલીસ સાહેબે અમારે વાત કરી. આજે મુખ્ય આરોપી છે, હું નામ નથી લેતો, મુખ્ય આરોપી અને પીઆઈ એ બંને સંકલનમાં હતા, અમારે ઘરે આવ્યા, એવું કીધું એટલા પૈસા લ્યો, તમારો છોકરો 1-2 દીમાં છૂટી જાય, બાકી ટેન્શન ન લ્યો. આ તો એનો છોકરો છૂટ્યો નહીં એટલે ગયા તો ખબર પડી કે આ તો ઊંધું થઈ ગયું, આ તો છોકરો ખોટી જગ્યાએ ફીટ થઈ ગયો. અને પછી અમારા સમાજના જ લોકોને પછી આરોપીને માર્યા, બાકી બધાને કંઈ નહીં કર્યું. તો આવો ભેદભાવ કેમ? એ તો મને બધી ખબર છે કે કયા પીઆઈએ કયા આરોપીને કેટલા પટ્ટા માર્યા ને બધી ખબર છે. તો સમય આવે ને ત્યારે બહાર પાડીશ. અને બીજા એક આરોપી છે, હજી 2ના નામ તો ખુલ્લા છે કે ખોટી રીતે આ કેસમાં ફિટ કરી દેવામાં આવ્યા છે. બીજા આરોપીને તો એવું કીધું કે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે અને ધજા ચડાવવાની છે, અમે તમારા છોકરાને પાછો હેમખેમ પહોંચાડી દઈશું.
મારે ખરેખર આ વ્યક્તિ આ જે ગુનેગારો છે ને એને મારે ખાસ ટકોરથી મારે કહેવું છે કે તમે જો કાળિયા ઠાકરના નામથી તમે જો આવા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવીને લઈ જતા હોય તો આમાં મારે નહીં પણ તમને જનતા તમને કહે છે તમે ભગવાનના નામે તમે ખોટા ભોળા વ્યક્તિને તમે આરોપી બનાવી દીધા. શરમ આવી જોઈએ. આ કેટલી હદે તમારામાં લોહીના ગુણ વિખાઈ ગયા છે. ભગવાનના નામે તમે લઈ ગયા ધજા ચડાવવાના બાબતે. હું તમને નહીં કહું, તમારો સમાજ તમને કહે 18 વરણ, હું હંમેશા કહું છું 18 વરણ હારે છે. ગામડે લગ્ન હોય ને તોય મારા મિત્રો ઢોલીવાળા આવે છે, શરણાઈ લઈને આવે છે. કેમ કે બાપ તમારો રોડો પ્રસંગ છે, અમારી ખામી રહે તો અધૂરો રહે. આ સમાજ છે, આ 18 વરણ, આ આપણે સૌરાષ્ટ્રની ધરોહર છે. આપણા દેશના બારવટિયા હતા, 12 પ્રકારના વટ હતા, એટલે બારવટિયા કહેવાતા. કોઈ બેન દીકરીને સામે ઊંચી નજર ન કરતા. જે ખરેખર જે ખોટા લોકો છે, જે ખોટી રીતે કમાય છે એના ધન લૂંટતા અને એ પ્રજાને બાંટતા. કેમ કે મારો દેશનો કોઈ વ્યક્તિ ભૂખો ન મરવો જોઈએ. આવી ખાનદાની હતી. આજે વ્હાઇટ કોલર થઈ ગયા, કાળામાંથી ધોળા કપડા થઈ ગયા. એટલો ફરક છે. તો ખરેખર આ 18 વરણ સમાજ હરેક અંદરો અંદર વિખવાદ ન કરે. 18 વરણ આપણે એક જ છીએ ને એક જ રહેવાના છીએ. આ અંદરો અંદર વિખવાદ થાય એ અમુક વ્યક્તિએ જે બોલવું એને બોલવા દો. પોતાની પબ્લિસિટી માટે, પોતાના ફોલોવર વધારવા માટે એકબીજાના સમાજ ઉપર, એકબીજાના વ્યક્તિ ઉપર આક્ષેપ કરશે. એ એમ કે આ નિર્દોષ છે, આ દોષિત છે. એ કામ આપણું નથી, એ કામ પોલીસ વિભાગનું છે ને ન્યાયપાલિકાનું છે. એમાં તમે હું કોઈ ન કહી શકીએ કે આ નહોતો ને આ નહોતો. આપણે ખાલી આર્ગ્યુમેન્ટ કરી શકીએ, બીજું કાંઈ થાય નહીં. હજી એકવાર તમને કહું છું કે કોળી સમાજ અને આયર સમાજ અને કોઈ પણ સમાજ હોય અંદરો અંદર ક્યારેય વિખવાદ ન થવો જોઈએ. જ્યારે વિધર્મીઓ આપણી ઉપર હુમલો કરશે ને ત્યારે જો આપણામાં એકતા હશે ને, કોળી સમાજની જેમ એકતા દર્શાવી છે ને, તો કોઈ ઊંચી નજર નહીં કરે, કોઈ ઊંચી નજર નહીં કરે. અને આપણે સામે વાર કરવાનું હું, એને પાસે હથિયાર હોય ને તો સામો જોયું તો નીચે પડી જવો જોઈએ. આ આપણે તાકાત હોવી જોઈએ, આપણા સંસ્કાર હોવો જોઈએ. તો ખરેખર આ બાબતે ધ્યાન દોરવું છે. અને કોળી સમાજના હરેક વ્યક્તિએ આ બગદાણા બાબતે જે નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે એક થયા છે, આવીને આવી એકતા હંમેશા રાખજો. કારણ કે સમાજ ક્યારેય તૂટવો ન જોઈએ, ક્યારેય અલગ ન થવો જોઈએ. અંદરો અંદર વિખવાદ થશે, બધું થશે, પણ જે સાચું હશે ને એને તમે સાથે ઊભા રહેજો તો સાચા વ્યક્તિ હંમેશા તમારી હારે રહેશે. તમને ન્યાય અપાવવાનું કામ અમારું છે. અમે તમને કોર્ટ સુધી પહોંચાડશું કે આ વ્યક્તિ સાથે આ ખોટું થયું છે, તમારા પુરાવા અમને આપજો. અમે કોર્ટ સુધી પહોંચશું અને તમને ન્યાય અપાવીશું. જો ત્યાંથી પણ તમને ન્યાય ન મળે તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ જાઓ. બાકી સત્ય ક્યારેય છોડતા નહીં. આપણો સમાજ એક સતી વરણ છે. આપણા સમાજે કોઈના 5,000 લીધા હોય ને તો ઘરેણા વેચી નાખશે, પણ એ 5,000 કોઈ દી બાકી નહીં રાખે. હા, અમુક લોકો હશે તે, આખા સમાજની વાત નથી કરતો. ગુનેગારોનો કોઈ દી સમાજ ન હોય. એને પૈસા કમાવવાનું, જલસા કરવાના અહીંયા છે. વાક એને ન હોય, વાક એના મા બાપનો જ હોય કે છોકરો 12 વાગે ઘરે ન આવે, 2 વાગે ઘરે ન આવે તો ભલે ને જે કરતો એ પૈસા આવે છે ને એના કારણે થાય છે, બીજું કંઈ થતું જ નથી. તો ખરેખર સમાજે એકતા દર્શાવી છે. આ ઐતિહાસિક પળ છે અને તૂટવા દેતા નહીં. અને આવનારા સમયમાં આવીને આવી એકતા રાખજો. આ ખરેખર અમુક પોલીસ પ્રશાસનના અધિકારી દ્વારા જે બેદરકારી દાખવી છે એના કારણે સમાજ ભેગો થયો છે. અને ભવિષ્યમાં પણ આવો કોઈ બનાવ ન બને એની હું ને તમે અને આખા પરિવારને આ વિડીયોના માધ્યમથી આપ સર્વએ ધ્યાન રાખવાનું છે કે કોઈ જગ્યાએ આવો બનાવ બને તો તેને બનાવ બનવા ન દે. ભલે કોઈ પણ વ્યક્તિ હોય, આંખની ઓળખાણ ન હોય, પણ આ દેશની આ ધરોહર આપણે તૂટવા ન દઈએ. કોઈ બી જગ્યાએ ખોટું થતું હોય તો પોલીસને તમે ફોન કરો, બરાબર. કોઈ વ્યક્તિ એવો સારો હોય તો વચ્ચે પડો, સમાધાન કરાવો, પણ ક્યારેય કોઈનું ખોટું ન થાય એવું વિચારો. તો આથી વધારે મારે વિશેષ કંઈ કહેવું નથી. મારા મનની મારી જે વેદના હતી એ આપ સમક્ષ મેં મૂકી છે. નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો હું માફી માંગુ છું.
અને સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે પોલીસ વિભાગ મારો ભાઈ છે અને અમુક લોકોને કારણે જે બદનામી સહન કરવી પડે છે એવું આજે ચાખી નહીં લઉં અને કાલે ચાખી નહીં લઉં. હું એને ક્યારેય નહીં મૂકું, કારણ કે એ મારા ભાઈઓ છે. કારણ કે આપણી જ્યારે આ ખોટું થાય ને ત્યારે આપણે સૌપ્રથમ પહેલા 112 નંબરમાં કે 100 નંબરમાં ફોન કરીએ છીએ. ત્યારે આપણે ભાઈને કે બાપાને કે પરિવારના લોકોને ફોન નથી કરતા, કારણ કે આપણે વિશ્વાસ હોય છે કે હું જો આને બોલાવીશ, હું અહીંયા સુધી પહોંચી જઈશ તો મને ન્યાય મળશે, આ મને ન્યાય અપાવશે. તો આ વિશ્વાસ હંમેશા બંધ રાખજો. જે જાહેર જનતા અને પોલીસ પ્રશાસન ઉપર જે વિશ્વાસ છે એ એકતા અને અખંડતા રાખજો, એને ક્યારેય તૂટવા ન દેતા. હવે આવનારા સમયમાં જોઈએ છીએ કે નવનીતભાઈને એસઆઈટીની ટીમની જે રચના કરી છે એને જે તે પણ તપાસ કરનાર અધિકારી છે એ નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે કોઈ પણ જાતના ભેદભાવ વગર, કોઈ પણ જાતની બાંધછોડ વગર, કોઈ પણ મુદ્દાને ભૂલ્યા વગર સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવે અને જે ખરેખર જે ગુનેગારો છે તેને જેલના હવાલે પહોંચાડવામાં આવે. એના કારણે સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે કે ભવિષ્યમાં આવા કોઈ પણ જાતના બનાવ બનશે ત્યારે તમારા સમાજના લોકોએ કે આમ જનતાએ બેડ બોનર કે કોઈ પણ જાતના પતાકડા વગર કે જન આક્રોશ વગર રસ્તાએ ઊભું નહીં રહેવું પડે, ભેગું નહીં થવું પડે. આવી વિનંતી તમને કરું છું અને મને પણ આશ્વાસન તમે પરિણામ આપીને આપજો કે ખરેખર પોલીસ પ્રશાસન છે એ ક્યારેય કોઈની સાથે ભેદભાવ કરતો નથી. નાનો હોય કે મોટો હોય, આ દેશનો કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એટલા પૈસા ધરાવતા હોય, પણ એ જો પણ ભૂલ કરે ને તો એના માટે સજા છે, એના માટે પણ જોગવાઈ છે. આવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડજો. ભારત માતા કી જય. અસ્તુ.